વેલકમ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 17 માં આપનું હાર્દિક સ્વાગત છે. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આપણે દ્રશ્ય પ્રકાશનું જે શોષણ કરીને સંકીર્ણ સંયોજનનો રંગ દર્શાવતા હતા એને આધારે કેટલાક MCQ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો નંબર 1, NiH2O6+2 NiNH3 6+2 NiNO2 6-4 દ્વારા શોષિત તરંગ લંબાઈનો યોગ્ય ક્રમ જણાવો. તો મિત્રો આપણે એક કન્સેપ્ટ લખાયો હતો, ડેલ્ટા O is proportional to 1/λ is proportional to લિગેન્ડની પ્રબળતા. ક્લિયર? તો હવે લખીએ શું આપણે પહેલા લિગેન્ડની પ્રબળતાનો ક્રમ લખીને એને વ્યસ્ત આપણે તરંગ લંબાઈનો ક્રમ કરી નાખશું. વેરી ઈઝી. તો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ is equal to, ચાલો આ ત્રણ લિગેન્ડ છે, સૌથી સ્ટ્રોંગ લિગેન્ડ કોણ વિચારો? ચાવી યાદ છે? ઓક્ઝેલેટને પાણી આપો તો પહેલા પાણી એવો એટલે લખો છો અહીંયા H2O લેસ ધેન આવશે ને, એના કરતા સ્ટ્રોંગ લિગેન્ડ કોણ આવશે? NH3. ક્લિયર? અને લેસ ધેન એના કરતા સ્ટ્રોંગ લિગેન્ડ કોણ આવશે? NO2 -1. આ નાઇટ્રો લિગેન્ડ જે છે એના કરતા સ્ટ્રોંગ છે. તો હવે શું થશે? now ડેલ્ટા O ચલે છે 1/λ મુજબ. ચાલો લેમ્બડાનો ક્રમ શું થાય? લેમ્બડાનો ક્રમ બોલો, ચાલો બેઠો વ્યસ્ત કરી નાખીએ. ચાલો આ H2O ધરાવતું સંકીર્ણ સંયોજન કયું છે? NiH2O6+2. હવે લેસ ધેન ને બદલે ગ્રેટર ધેન. પછી એમોનિયા ધરાવતું સંકીર્ણ NiNH3 6+2 અને ગ્રેટર ધેન NiNO2 6-4. This is the answer. Clear? ચાલો એના જેવો આ પ્રશ્ન છે. ત્રણ સંકીર્ણ આપેલા છે અને શોષિત તરંગ લંબાઈનો ચડતો ક્રમ લખવાનો છે. ચડતો ક્રમ ખબર ને, પેલા નાનો પછી વધારે મોટો પછી વધારે મોટો એને ચડતો ક્રમ કહેવાય. તો સૌપ્રથમ આપણે શું લખીએ? આપણે કોનો ક્રમ લખવો પડશે? લિગેન્ડની પ્રબળતાનો ક્રમ. ક્લિયર? ચાલો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ શું છે? En. બરાબર? En ગ્રેટર ધેન કોણ આવશે? NH3. બરાબર? અને ગ્રેટર ધેન કોણ આવશે? H2O. હવે ડેલ્ટા O ચલે છે લિગેન્ડની પ્રબળતા અને પ્રોપોર્શનલ ટુ 1/λ મુજબ. આ જોઈ લેવાનું, લિગેન્ડની પ્રબળતા અને 1/λ વ્યસ્ત પણ સંબંધ છે ને, તો માટે લેમ્બડાનો ક્રમ શું થાય? લેમ્બડાનો ક્રમ આપણે સમજી લેવાનો તમારે. શોષિત તરંગ લંબાઈ એનો ક્રમ શું થાય બોલો? En જે છે અહીંયા ગ્રેટર ધેન હતો, એમાં લેસ ધેન કરવો પડે. COEN3+3 લેસ ધેન ચડતો ક્રમમાં જે રહે છે ને, પછી કોણ આવશે? આ CONH3 6+3 ને લેસ ધેન શું હશે? COH2O 6+3. ક્લિયર? તો વેરી ઈઝી છે, બંને MCQ સેમ છે. ઓકે, માત્ર ખાલી સંકીર્ણ સંયોજનો બદલાઈ ગયા છે પણ કન્સેપ્ટ કેવો છે? સેમ. ક્લિયર? તો ચાલો મિત્રો હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ MCQ માં, MCQ નંબર 2. ઓકે, ચાલો કયું સંકીર્ણ દ્રશ્ય પ્રકાશનું શોષણ નહીં કરે? આ નહીં કરે નીચે અંડરલાઈન કરી નાખો, ખબર પડે કે ભૂલ શું થઈ જાય સ્પીડમાં. કયું સંકીર્ણ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરશે એટલે બજાવ ખોટો થઈ જાય. ચાલો નહીં કરે વાત છે, તો આપણે જોવાનું છે શું? કોણ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરી શકે? જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય
એ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે, ડીડી સંક્રાંતિ કરે. પણ યુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય તો ડીડી સંક્રાંતિ કરે નહીં. મિત્રો આ એક MCQ માં આજે આપણે રિવિઝન કરીએ વેલેન્સ બોન્ડ થિયરીનો પણ સાથે સાથે તમને ફાયદો થાય એટલા માટે આ સમય આપું છું. ઓકે, સમજજો બસ. તો પહેલા એ ઓપ્શન. શું આપણી સિસ્ટમ હતી મિત્રો? સિસ્ટમ શું હતી? કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં શું લખવાનું પહેલા? આયન Ni+2. ચાલો પછી શું લખવાનું? ઇલેક્ટ્રોન રચના 3d8. ક્લિયર? ચાલો પછી શું કરવાનું? દોરી નાખવાની. ચાલો ભાઈ દોરી નાખી. 1 2 3 4 5 6 7 and 8. ચાલો હવે શું લખીશું મિત્રો? Cn- પ્રબળ લિગેન્ડ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય ને માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 0 અને માટે સંકીર્ણ શું નહીં કરે? દ્રશ્ય પ્રકાશનું શોષણ નહીં કરે. ચાલો આમાં જ આન્સર આવી ગયો. છતાં આપણે આગળ જઈએ. મિત્રોમાં સંકરણ પણ ચેક કરી લઈએ. હવે ડી કક્ષક તો ખાલી થશે ને, યુગ્મીકરણ થશે એટલે સંકરણ કયું થશે? DsP2 અને સાથે સાથે જોવું હોય તો પ્રતિચુંબકીય છે. કેવો છે? પ્રતિચુંબકીય છે. ક્લિયર? ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ માં જઈએ છીએ. B ફોર બોમ્બે. ચાલો શું લખેલું છે? Cr+3. આપણે શું લખીએ હવે? નીચે લખો છો એમાં ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d3. અને જો 3d1 3d2 કે 3d3 હોય તો યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા માટે પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડનો કઈ જરૂર નથી. માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર કેટલા થઈ જાય? 3. ક્લિયર? ચાલો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 3 છે અને માટે શું થશે? સંકીર્ણ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરશે અને માટે રંગીન સંયોજન. ચાલો મિત્રો સંકરણ ચેક કરી લઈએ. હવે આ જે ડી કક્ષક જે છે બરાબર, આ ડી કક્ષકમાં 3d3 છે ને, આ રીતે છે ને 3d3 છે. બે ડી કક્ષકો ખાલી છે એટલે સંકરણ કેવું થાય? D2sp3 અને કયું ચુંબકીય હશે? અનુચુંબકીય. ક્લિયર? ચલો મિત્રો નેક્સ્ટ જઈએ આપણે. નેક્સ્ટ આપણે જવાય જગ્યાના થોડા અભાવે આપણે ઉપર જઈ રહ્યા છીએ અહીંયા. ચાલો સી ઓપ્શનમાં શું છે? સી ઓપ્શનમાં લખેલું છે Fe+2. ચાલો Fe+2 ઇલેક્ટ્રોનના શું થશે? 3d6. દોરી નાખીએ. યસ 3d6. 1 2 3 4 5 અને 6. ચલો આગળ લખીએ. H2O લિગેન્ડ છે ને, તો H2O કેવો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ. ઇલેક્ટ્રોનનું યુગ્મી ન થાય, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય તો n બરાબર કેટલા થશે? 4 અને માટે રંગીન છે. ઓકે, ડાયરેક્ટ લખી નાખો છો રંગીન છે એટલે દ્રશ્ય પ્રકાશનું શોષણ કરશે. અને સાથે સંકરણ જોઈ લઈએ. ડી કક્ષક તો ખાલી છે જ નહીં એટલે સંકરણ sp3d2 અને ભાઈ કેવો ચુંબકીય? અનુચુંબકીય. તો બધી વસ્તુની તમને ખબર પડી શકે એટલા માટે રિવિઝન કરાવું છું. અને છેલ્લું છે આપણી પાસે ડી ફોર દિલ્હી. તો દિલ્હીમાં શું છે? Ni+2. ડાયરેક્ટ લખી નાખીએ. Ni+2 ના સવર્ગાંક 6 યુક્ત સંયોજન માટે
અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર કેટલા હોય 2 ફિક્સ જ છે કારણ કે એમાં શું 3d 8 આવે બરાબર ને અને સવર્ગાંક 6 હોય ત્યારે ફિક્સ સંકરણ કયું છે એમનું sp3d2 કેવો ચુંબકીય અનુચુંબકીય અને સાથે સાથે કેવું હશે રંગીન પણ છે કેમ રંગીન એટલા માટે છે કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા હાજર છે ઓકે તો ચાલો મિત્રો આપણે આ રીતે MCQ ને ક્લિયર કર્યો MCQ નંબર 1 2 અને 3 ત્રણ MCQ ને મસ્ત એકદમ કન્સેપ્ચ્યુઅલી સારા અક્ષરે નોટબુકમાં લખી નાખો રંગ આધારિત લાસ્ટ બે MCQ ક્લિયર ચલો now this is the fine MCQ બહુ સરસ MCQ છે નીચે પૈકી કયું સંકીર્ણ નીચી આવૃત્તિ વાળા પેપર સેટરે તરંગ લંબાઈમાંથી તમને ક્યાં શિફ્ટ કરી દીધા આવૃત્તિમાં સમજ્યા અત્યાર સુધી આપણે જે કન્સેપ્ટ ભણ્યા એ આવૃત્તિનો નથી ભણ્યા આપણે ભણ્યા છીએ તરંગ લંબાઈનો કન્સેપ્ટ પણ તરંગ લંબાઈને આવૃત્તિ સાથે રિલેશન તો છે ફોર એક્ઝામ્પલ આમ કહી શકાય કે ડેલ્ટા O is equal to hc upon lambda અને is equal to h mu આમ થઈ ગયું delta O is proportional to mu okay अर्थात जो लिगेंड निर्बल तो आवृत्ति नो मूल्य ओछो क्लियर आवृत्ति नो मूल्य केवो ओछो प्रश्न शू छे आ નીચી આવૃત્તિ હવે ઘણીવાર એવું થાય છે કે બાળકો શું કરે આવૃત્તિ વાંચી નાખે એટલે હવે આપણે મેક્સિમમ શું માઇન્ડમાં હોય કે વધારે એમસીક્યુ માં વધારે પ્રશ્ન પૂછાતો ને એટલે વધારે આવૃત્તિ એને એમ માનીને આન્સર પછી નક્કી કરી નાખે પછી કે સર -4 માર્ક ને એક પાછો બીજો માઈનસ ગયો એટલે 5 માર્ક મારા ગયા પણ તો જાય તો પહેલા અંડરલાઈન કરી નાખો કે આવૃત્તિ ફાઇન્ડ કરવાની છે બીજો શું અંડરલાઈન કરો ખાસ એરો મને નીચી આવૃત્તિ ઓકે એટલા માટે મેં અહીં લખી છે લિગેન્ડ નિર્બળ હોય તો આવૃત્તિ નીચી હોય ક્લિયર ચાલો હવે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ ઇઝ ઇક્વલ ટુ ચાલો આ ચાર લિગેન્ડ છે એમાં સૌથી પહેલા નિર્બળમાં નિર્બળ લિગેન્ડ કોણ હશે Cl માઈનસ લેસ ધેન ચાલો હવે કોણ હશે આમાંથી એમોનિયા રાઈટ લેસ ધેન En અને લેસ ધેન Cn માઈનસ અને માટે શું કહેશો મ્યુ એટલે કે આવૃત્તિનો ક્રમ is equal to ચલો પહેલા કોણ આવશે CrCl6 minus 3 less than ચલો કોણ આવે CrNH3 6 plus 3 less than CrEn3 plus 3 and less than CrCn6 minus 3 તો ભૂલ શું થઈ જાય મિત્રો ભૂલ ઉતાવળમાં ઘણા વિદ્યાર્થીઓ ડી લખી નાખે છે કે ભાઈ વધારે મૂલ્ય એના માઇન્ડમાં ફિક્સ હોય એટલે વધારે ના અંદર ડી લખી નાખે પછી પેપર ચેક કરતા કે ઓ યાર શિટ ઉતારી ભૂલ કરી નાખી પણ ધ્યાન રાખો યાર ઉતાવળ એટલી બધી ના કરો કે ઈઝી એમસીક્યુ જે કન્સેપ્ટ આવડે છે એમાં ભૂલ થઈ જાય ક્લિયર નાવ સી હું ફાઇન એમસીક્યુ ફરીથી શું લખેલું છે M+3 ધાતુ આયન છે અને એક દંતીય લિગેન્ડ સાથે જોડે L1 સાથે જોડાય એટલે કે 6H6L1 L2 સાથે જોડાય 6H6L2 પછી L3 તો 6H6L3 અને L4 તો 6H6L4 ક્લિયર ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ જો L1 હોય તો લાલ L2 હોય તો લીલા L3 હોય તો પીળા અને L4 હોય તો વાદળી રંગના વિકિરણની તરંગલંબાઈનો શોષણ કરે છે તો ચારેય લિગેન્ડની પ્રબળતાનો ક્રમ જણાવો ચારેય લિગેન્ડની પ્રબળતાનો ક્રમ જણાવો ક્લિયર તો કરાઈશું પહેલા
છે બહુ સરળ, પણ ભૂલ નહીં કરી નાખતા. કરાય શું? આ ચારે ચાર જે કલર છે ને એને જાની વાલી પીનારાના ક્રમમાં ગોઠવી દઈએ. જાની વાલી પીનારા, ચાલો બોલતા જઈએ. જા છે જાંબલી છે નહીં, જાની, વા વાદળી છે. ચાલો વાદળી, ક્લિયર. ચાલો પછી વાલી, લી એટલે શું થાય? લીલો. જાની વાલી, પી એટલે કોણ આવ્યો? પીળો. અને પછી પીનારા એટલે લા કહી શકાય, લાલ. ઓકે, આજે તમે લખ્યું આ મિત્રો ક્રમ કોનો છે? આજે ક્રમ છે એ કહી શકાય લેમ્બડાનો ક્રમ. કોનો ક્રમ છે? લેમ્બડાનો ક્રમ. તો લેમ્બડાનો કયો ક્રમ તમે અત્યારે લખી શકો? ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ? તો કે ચડતો ક્રમ. લેસ ધેન, લેસ ધેન, લેસ ધેન. ઓકે મિત્રો, આ જે છે વાદળી કલર હોય ત્યારે L4 છે. ઓકે, પછી લીલો હોય ત્યારે કયો છે? ચલો ભાઈ, લીલો એ બીજા નંબરનો કલર એટલે L2. પછી પીળો એટલે ત્રીજા નંબરનો કલર એટલે L3. અને લાલ એટલે પ્રથમ નંબરનો કલર એટલે L1. આ તમને સમજણ પડી પહેલા કે ના ખબર પડી? પહેલું મેં શું કામ કર્યું? આ જે ચારે ચાર કલર જે આપ્યા હતા એ તો રેન્ડમ આપ્યા છે, એને મેં જાની વાલી પીનારાના ક્રમમાં ગોઠવી દીધા. તો તમને ખબર છે આમ જઈએ, જાની વાલી પીનાલા, જાંબલી થી લાલ તરફ જઈએ એમ લેમ્બડાનું મૂલ્ય વધતું જાય. ઓકે, તો આ બાજુ શું થયું? આમ જતા લેમ્બડા વધે છે. ક્લિયર? ઓકે, હવે સંબંધ શું છે? ડેલ્ટા ઓ ચલે છે 1/λ. ઓકે, અને માટે ચલે જવું લખી નાખાય લિગેન્ડની પ્રબળતા. લિગેન્ડની પ્રબળતા ને માટે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ સમજી શકાય છે કે અત્યારે આ લેસ ધેન છે, તો આપણે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ ગોઠવો છે. તો જેમાં લેમ્બડાનું મૂલ્ય નાનું હોય એ લિગેન્ડ સ્ટ્રોંગ થઈ જાય. એટલે પહેલા આવશે, અહીંયા લખશો આપણે L4 ગ્રેટર ધેન શું આવશે? L2 ગ્રેટર ધેન શું થઈ જશે? L3 અને ગ્રેટર ધેન L1. This is the answer. ક્લિયર? તો એકદમ કન્સેપ્ચ્યુઅલી ફાઇન એમસીક્યુ જે નીટમાં પૂછાઈ શકે એ લેવલના એમસીક્યુ ને પાછા આસાન છે, અઘરા તો નથી જ. અઘરા એમસીક્યુ તો નથી જ. ખાલી આટલી વસ્તુ તમારે શીખીને એને આધારે ખાલી તમારે ક્રમ ગોઠવવાનો છે. આવડવું જ જોઈએ. ગ્રેટર ધેન લેસ ધેન માં ભૂલ ના થાય એટલું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આ સંકીર્ણ સંયોજનોના રંગ અંગેની થિયરીને અહીંયા પૂર્ણ કરું છું. આ બંને એમસીક્યુ ને તમે લખી નાખો અને હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ છીએ. ક્લિયર? લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ નાની થિયરીઓમાં જઈએ છીએ. ઓકે, બહુ રેર પ્રશ્નોમાંથી પૂછાતા હોય છે. બરાબર? આ થિયરી છે સંકીર્ણ સંયોજનોની સ્ટેબિલિટી. બરાબર? તો સંકીર્ણ સંયોજનની સ્ટેબિલિટી માટે આપણે અહીંયા સંતુલન ટોપિકનો ઉપયોગ કરીએ. બરાબર? તો ધારો કે આ M+4 આયન છે એ L- લિગેન્ડ સાથે જોડાય અને સૌપ્રથમ Ml+3 બનાવે. સમજાય ને? અહીંયા +4 ચાર્જ ને અહીંયા -1 ચાર્જ એટલે Ml+3 થાય. હવે આનો તમે સંતુલન અચળાંક ગણો તો એને કહેવાય K1. નિપજોની સાંદ્રતા છે એમાં આ પ્રક્રિયકોની સાંદ્રતા. આ જે છે એ સંકીર્ણ ઘટક કહેવાય અને આ જે છે અત્યારે બિન સંકીર્ણ ઘટક છે. બિન સંકીર્ણ ઘટક એટલે અહીંયા તો સંકીર્ણ બન્યું જ નથી, ત્યારે અહીંયા સંકીર્ણનું નિર્માણ થઈ ચૂક્યું છે. ક્લિયર? તો આ નિપજોની સાંદ્રતા છે એમાં પ્રક્રિયકોની સાંદ્રતા. એક સ્ટેપ થયું. હવે જે Ml+3 બન્યું એ બીજા લિગેન્ડ સાથે જોડાય, આ બનાવે. પછી આ જે બન્યું એ ત્રીજા લિગેન્ડ સાથે જોડાય, આ પછી ચોથા લિગેન્ડ સાથે જોડાઈને Ml4 સંકીર્ણ બનાવે છે. બધાના સંતુલન અચળાંક K1, K2, K3 અને K4 કહી શકાય. ક્લિયર? હવે આ સંપૂર્ણ પ્રક્રિયા જો તમે લેવા જાઓ તો એવું કહી શકાય M+4 + 4L- અને will gives Ml4. આમનો જે સંતુલન અચળાંક છે એને કહેવાય બીટા.
એમને કહેવાય છે બે રીતે શબ્દ બોલાય. એક બોલાય નિર્માણ અચળાંક, બરાબર ને. Ml4 સંકીર્ણનું નિર્માણ થયું એટલે એને બોલાય નિર્માણ અચળાંક. બીટા ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ નિપજ છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ પ્રક્રિયકો. ક્લિયર? સંતુલન ચેપ્ટરને આધારે તમને ખબર હશે જ. હવે આમાં સંતુલન ચેપ્ટરમાં આપણે ભણાવેલું છે કે જો આ ચારે ચાર સમીકરણનો સરવાળો કરો અને આ તમને અંતિમ સમીકરણ મળતું હોય તો સંતુલન અચળાંકનો તમારે ગુણાકાર કરવો પડે. તો બીટા એટલે કે નિર્માણ અચળાંક અથવા કુલ અચળાંક ઇઝ ઇક્વલ ટુ શું બોલાય? K1 ગુણ્યા K2 ગુણ્યા K3 ગુણ્યા K4. ત્રણ સમીકરણ હોય તો K1 ગુણ્યા K2 ગુણ્યા K3. બે સમીકરણ હોય તો K1 ગુણ્યા K2. પાંચ સમીકરણ હોય તો એ રીતે. સમજાઈ ગયું? ઓકે. બીટાને સ્થિરતા અચળાંક પણ કહેવાય છે. આ પણ જાવ યાદ રાખજો. આ વધારે ઉપયોગી એવો શબ્દ છે. બીટાને સ્થિરતા અચળાંક કે બે શબ્દ છે. બીટાને તમે નિર્માણ અચળાંક કહો તો પણ ચાલશે, એને તમે સ્થિરતા અચળાંક કહો તો પણ ચાલે. જે ઉષ્માગતિકીય સ્થિરતા સાથે સંકળાયેલા હોય છે, બરાબર ને. k નું મૂલ્ય તમને મળી જાય તો એના પરથી ડેલ્ટા g ના વગેરે મૂલ્ય તમે ફાઇન્ડ કરી શકો. ડેલ્ટા g -2.303 RT log k, બરાબર ને. k એટલે અહીંયા અચળાંક લઈએ છીએ, એની જગ્યાએ તમે શું લઈ શકો? log બીટા ચાલે. ઓકે. નેક્સ્ટ આ બરાબર છે 9 કે સ્થિરતા અચળાંક બીટાના વ્યસ્ત અને અસ્થિરતા અચળાંક કહેવાય. બરાબર. પ્રોસેસ તમે આમ લઈ ગયા તો એવું મળે એ તમને સ્થિરતા અચળાંક. હવે આ જે Ml4 છે એનો તમે વિઘટન કરી નાખો એટલે શું થઈ જાય? અસ્થિરતા અચળાંક અથવા એમ બોલાય વિયોજન અચળાંક, ડિસોસિએશન કોન્સ્ટન્ટ. ક્લિયર? તો સ્થિરતા અચળાંક બીટાના વ્યસ્ત અને શું કહેવાય? અસ્થિરતા અચળાંક. એટલે કઈ સમજવાનું નવું નથી. આ જે પ્રોસેસ આમ ગઈ એમાં સંકીર્ણનું નિર્માણ થયું અને હવે જે સંકીર્ણ બન્યું છે એનું તમારે વિયોજન કરી નાખવાનું છે, તોડી નાખવાનું છે ઘટક આયનોમાં. ક્લિયર? ચાલો. અથવા એને બોલે વિયોજન અચળાંક. એનો સિમ્બોલ છે Ki, બરાબર ને. ઇન્સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ એટલે સ્થિરતા અચળાંક. સ્ટેબિલિટી એટલે સ્થિરતા અને ઇન્સ્ટેબિલિટી એટલે અસ્થિરતા. તો Ki એટલે શું થાય? ઇન્સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. ઓકે. તો Ki = 1/β. હવે તમને જુદા જુદા સંકીર્ણ આપેલા હોય, ચાર પ્રક્રિયાઓ આપેલી, બરાબર, સંકીર્ણના નિર્માણ માટેની આ પ્રકારની. અને એમાં પ્રશ્ન પૂછે કે બધાના ચારે ચાર પ્રક્રિયાના તમને k આપેલા હોય એટલે કે સ્થિરતા અચળાંક આપેલા હોય, સિમ્બોલ ત્યાં k યુઝ કર્યો હોય કે પછી બીટા યુઝ કર્યો હોય, એનાથી કોઈ મીનિંગ નથી. લખેલું છે કે સ્થિરતા અચળાંક આપેલા છે. હવે k સિમ્બોલ હોય કે પછી બીટા સિમ્બોલ હોય, એના સિમ્બોલથી કોઈ મીનિંગ થશે નહીં. તો જેનો k નું મૂલ્ય વધારે હોય ત્યાં સંકીર્ણની સ્થિરતા વધારે હોય, અને જો સંકીર્ણની સ્થિરતા વધારે હોય તો તરત તમે કહી શકો કે લિગેન્ડ કેવો હશે? પ્રબળ કે નિર્બળ? પ્રબળ લિગેન્ડ સંકીર્ણને સ્થિરતા પ્રદાન કરે છે, બરાબર ને. તો જો નિર્માણ અચળાંક અથવા સ્થિરતા અચળાંક નું મૂલ્ય વધારે હોય તો એ સંકીર્ણમાં લિગેન્ડ પ્રબળ છે એવું તમે કહી શકો. ક્લિયર? ચાલો આ બાબત સમજાવી. MCQ માટે આ પૂછી શકાય એવો પ્રશ્ન ટોપિક છે. ત્યારબાદ છે સંકીર્ણની સ્થિરતાને અસર કરતા પરિબળો. એમાં નંબર 1 છે મધ્યસ્થ ધાતુ આયનનો સ્વભાવ. બહુ ઈઝી છે, આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ડેલ્ટા O ચલે છે ધાતુનો ઓક્સિડેશન, બરાબર ને. જેટલો ધાતુનો ઓક્સિડેશન વધારે હોય એટલો ડેલ્ટા O નું પ્રમાણ વધારે હોય. મેં લખાવ્યું હતું આની આગળના લેક્ચરમાં. અને જો ડેલ્ટા O નું પ્રમાણ વધારે હોય તો એ સંકીર્ણ સંયોજન વધારે સ્થાયી છે, કારણ કે એમાં લિગેન્ડ પ્રબળ હોય છે. બસ એ જ કન્સેપ્ટ છે. જેમ મધ્યસ્થ ધાતુ આયનનો ઓક્સિડેશન વધુ તેમ સંકીર્ણની સ્થિરતા વધુ. જેમ કે FeCN6-3, આમાં Fe નો ઓક્સિડેશન છે +3 અને FeCN6-4, આમાં Fe નો ઓક્સિડેશન છે +2. તો બંનેમાં કોની સ્થિરતા વધારે? આ છે ફેરીસાયનાઇડ અને આ છે ફેરોસાયનાઇડ. તો ફેરીસાયનાઇડની સ્થિરતા વધારે છે. ક્લિયર? કેમ કે ઓક્સિડેશન વધારે છે. તો અત્યારે આમાં જે ચર્ચા કરી એ કોઈ એક જ તત્વના જુદા જુદા વીજભાર ધરાવતા ધન આયનો માટે યુઝ થઈ શકે. ધન આયન મીન્સ કે ધાતુ આયન માટે હું શબ્દ યુઝ કરું છું. પણ ધારો કે જુદા જુદા સંક્રાંતીય તત્વો આપી દીધેલા હોય તો તમે સ્થિરતા કઈ રીતે નક્કી કરશો? ધાતુ આયનના વીજભારને આધારે. તો કન્સેપ્ટ એવો છે, સમાન વીજભાર ધરાવતા જુદા જુદા મધ્યસ્થ ધાતુ આયનોમાં, સમાન વીજભાર ધરાવતા જુદા જુદા મધ્યસ્થ ધાતુ આયનોમાં જેમ આયોનિક ત્રિજ્યા ઘટે, શું થાય? જેમ આયોનિક ત્રિજ્યા ઘટે તેમ
સંકીર્ણની સ્થિરતા વધે છે, બરાબર ને. Cu+2 Ni+2 Co+2 Fe+2 અને Mn+2. તો એમાં જે છે Cu+2 ની ત્રિજ્યા એકદમ ઓછી છે, ત્યારબાદ આમ જઈએ ત્રિજ્યા વધતી જાય તો સંકીર્ણ સંયોજનોની સ્થિરતા ઘટતી જાય. આપણે જે અત્યારે આજે સ્થિરતા નક્કી કરીએ છીએ એ મધ્યસ્થ ધાતુ આયનને આધારે નક્કી કરીએ છીએ. આમાં અત્યારે આપણે લિગેન્ડ ચેક કરતા નથી, બધામાં લિગેન્ડ કેવા છે? સેમ. ફરીથી હું બોલું છું, તમે જ્યારે આ ટોપિકને આધારે સંકીર્ણ સંયોજનોની સ્થિરતા નક્કી કરો છો ત્યારે ચારે ચાર ઓપ્શનમાં લિગેન્ડ સેમ હશે તો તમે કહી શકો ને. જો લિગેન્ડ બધામાં અલગ અલગ હોય તો તમે ડાયરેક્ટલી લિગેન્ડને આધારે સંકીર્ણ સંયોજનોની સ્થિરતા નક્કી કરી શકો. પણ જો લિગેન્ડ બધામાં સેમ હોય અને જુદા જુદા ધાતુ આયન હોય અથવા એક જ તત્વના જુદા જુદા વીજભાર ધરાવતા ધાતુ આયનો હોય ત્યારે તમારે આ ધાતુ આયનના વીજભારને આધારે સંકીર્ણની સ્થિરતા નક્કી કરવી પડે. ઓકે, તો અહીંયા આ ત્રિજ્યાના મૂલ્ય આપેલા છે, આ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી, ખાલી આ તમારે જોવાની જરૂર છે અને એ આસાન છે, સમજાઈ જાય એવી વસ્તુ છે. ક્લિયર? અને ત્યારબાદ છે લિગેન્ડની પ્રબળતા. લિગેન્ડની પ્રબળતાને આધારે પણ સંકીર્ણ સંયોજનોની સ્થિરતા નક્કી થઈ શકે છે. એ વાત આપણે આગળ પણ આવી ગઈ છે, એના એમસીક્યુ પણ મેં કરાવ્યા છે કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીને આધારે પણ કહી શકાય કે જેટલો લિગેન્ડ વધારે પ્રબળ હોય, જેટલો લિગેન્ડ વધારે પ્રબળ હોય તેટલી સંકીર્ણની સ્થિરતા શું હોય? વધારે. ઓકે, સંકીર્ણની સ્થિરતા કોની વધારે? તો જેમાં લિગેન્ડ પ્રબળ હોય તો સંકીર્ણની સ્થિરતા વધારે હોય. ક્લિયર? પાક્કું ને? સમજાય છે બરાબર? એકદમ મસ્ત. ચાલો, અને આ પણ તમને ખબર છે કિલેટ સંકીર્ણ. કિલેટ સંકીર્ણ બને છે ખબર કેમ પડે? જો હું બોલું છું En Pn Ptn EDTA-4 અને ઓક્ઝેલેટો, બરાબર ને. અને જો હજી આગળ જઈએ તો GLY ગ્લાયસિનેટો, DMG, બરાબર ને, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ. આ નામ યાદ રાખજો. પહેલું En Pn Ptn EDTA-4 ઓક્ઝેલેટો, GLY ગ્લાયસિનેટો અને DMG. બીજા પણ આવતા હોય પણ આપણે જનરલી આ વધારે આ લિગેન્ડ આવતા હોય છે કિલેટમાં, બરાબર. તો ફરીથી છેલ્લી વાર બોલી નાખું, લખી નાખજો નોટમાં. કિલેટ સંકીર્ણમાં કયા લિગેન્ડ આવતા હોય? En Pn Ptn EDTA-4 OX-2 એટલે ઓક્ઝેલેટો, GLY-1 ગ્લાયસિનેટો અને DMG ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ, બરાબર. આવા લિગેન્ડ જ્યારે આવી જાય ત્યારે સંકીર્ણ સંયોજનમાં એક ચક્રીય રચના તૈયાર થાય જેને બોલાય છે કિલેટ સંકીર્ણ. તો એ કિલેટ સંકીર્ણમાં જેની સ્ટેબિલિટી જે છે એ સાદા સંકીર્ણ કરતા વધારે હોય. કદાચ કોઈને પ્રશ્ન થાય કે સર સાદા સંકીર્ણ એટલે શું? તો સાદા સંકીર્ણ એટલે જેમાં એક દંતીય લિગેન્ડ આવેલા હોય એના કરતા કિલેટ સંકીર્ણની સ્થિરતા વધારે હોય છે. કારણ કે કિલેટ બને ને ત્યારે ચક્રનું નિર્માણ થાય અને ચક્રનું નિર્માણ થાય એટલે એ સંકીર્ણને સ્ટેબિલિટી પ્રાપ્ત કરે. ક્લિયર? જેમાં ચક્રનું નિર્માણ થતું હોય એ સંકીર્ણને સ્થિરતા પ્રદાન કરે. ઓકે, એટલે કિલેટ સંકીર્ણની સ્થિરતા એ સાદા સંકીર્ણ કરતા વધારે હોય છે. તો અહીંયા આપણે આ સંકીર્ણની સ્થિરતાને અસર કરતા પરિબળો, એમાં એક છે સ્થિરતા અચળાંક, ત્યારબાદ છે ધાતુ આયનનો સ્વભાવ અને લિગેન્ડનો સ્વભાવ. આ ટોપિકને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. એમસીક્યુ ની માટે આ કામનો છે. ઓકે, આને થિયરીઓ મોઢે કરવાની કોઈ જરૂર નથી, પણ આ ઠીક કર્યું તે ત્યાર પછી આ બાબત, ઓકે, આ બાબત અને આ બંને બાબતો એ બરાબર તમારે મોઢે રાખવાની હોય છે. લખી લખીને પ્રેક્ટિસ કરવાની એમાં કોઈ જરૂર નથી. એકવાર બે વાર સમજો, તમે પ્રેક્ટિસ કરો એટલે આવડી જશે. ઓકે, દરેક બાબતોને તમે નોટબુકમાં લખી નાખો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ નવો ટોપિક લઈએ અને ટોપિકનું નામ છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. ગુજરાતીમાં એમને કહેવાય કાર્બધાત્વિક સંયોજનો. તમે જે થિયરીનું નામ છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એને બરાબર સમજો તો બે વસ્તુ છે એમાં. એક છે ઓર્ગેનિક અને એક છે મેટલ. ઓર્ગેનિક ભાગ એટલે કે કાર્બન આવે અને મેટલ એટલે કે ધાતુ. તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ ગુજરાતી છે કાર્બધાત્વિક સંયોજનો. એમાં મૂળ કન્સેપ્ટ એવો છે કે કાર્બન એ
ધાતુ સાથે ડાયરેક્ટલી જોડાયેલો હોય છે, બરાબર. કાર્બન એ ધાતુ સાથે સહસંયોજક બંધથી સીધો જોડાયેલો હોય છે. તો એવા સંયોજનોને કહેવાય કાર્બોધાત્વિક સંયોજનો, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. હવે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડના પ્રથમ શબ્દ O, M અને C એને આધારે હવે બધી જગ્યાએ થિયરીમાં હું OMC શબ્દ યુઝ કરીશ. OMC એટલે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, કાર્બોધાત્વિક સંયોજનો. એટલી ખબર પડી ગઈ પહેલા. ચાલો હવે ડેફિનેશનમાં જઈએ. જે સંયોજનોમાં કાર્બન C ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા ધાતુ તત્વ સાથે જોડાયેલો હોય, એટલે કે સહસંયોજક બંધથી જોડાયેલો હોય, તેને કહેવાય કાર્બોધાત્વિક સંયોજનો, અર્થાત કે OMC. શું? જે સંયોજનોમાં કાર્બન તેના કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા ધાતુ તત્વ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય એને કહેવાય કાર્બોધાત્વિક સંયોજનો, અર્થાત ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ OMC. મિત્રો બોરોન આમ તો અધાતુ આવે, સિલિકોન, જર્મેનિયમ અર્ધધાતુ છે, ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક, એન્ટીમની. તો આવા તત્વો એક્ચ્યુઅલી ધાતુ નથી આવતા તત્વો, છતાં પણ તેઓ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ બનાવે છે. એટલે કે કાર્બન એ ડાયરેક્ટલી આ તત્વો સાથે જોડાયેલો હોય એવા પણ સંયોજનો જોવા મળે છે. ચાલો દાખલા તરીકે R2Zn, R ની જગ્યાએ તમે મિથાઇલ મૂકી દો તો શું થઈ જાય? આનું સૂત્ર આ રીતે હોય ને કે આમાં RMgX છે, એમાં શું હોય? RZnR હોય કે નહીં? RZnR એટલે ઝિંક સાથે બે R એટલે કે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય છે. તમને યાદ હશે આને ફ્રેન્કલેન્ડ પ્રક્રિયક કહેવાય છે. હાઇડ્રોકાર્બન ચેપ્ટર ધોરણ 11 સાયન્સમાં નામ તમે સાંભળ્યું હશે, ફ્રેન્કલેન્ડ પ્રક્રિયક. ઓકે. અને RMgX એટલે ગ્રિગનાર્ડ પ્રક્રિયક. આનું નામ તો બધાને ખબર હશે, ગ્રિગનાર્ડ પ્રક્રિયક. ઓકે. ચાલો હવે પ્રશ્ન પૂછાય MCQ માં કે CH3COONA OMC છે કે નહીં? તો અહીંયા જે સોડિયમ જે છે એ તો ઓક્સિજન સાથે જોડાયેલો છે, એ પણ આયોનિક બોન્ડથી. અહીંયા કાર્બન એ સોડિયમ સાથે એટલે કે ધાતુ સાથે જોડાયેલ નથી, એટલે આ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ નથી. ચાલો C2H5ONA સોડિયમ ઇથોક્સાઇડ, આ છે સોડિયમ એસિટેટ. તો આમાં પણ સોડિયમ જે છે એ કાર્બન સાથે ડાયરેક્ટ સહસંયોજક બંધથી જોડાયેલ નથી, એટલે એવું કહી શકાય કે આ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ નથી. ક્લિયર? OMC નથી કારણ કે કાર્બન સીધો ધાતુ તત્વ સાથે જોડાયેલો નથી. સમજાય? બહુ આસાન છે યાર. ત્યારબાદ ધાતુ સાયનાઇડ NaCl ઉદાહરણ છે એનું, સોડિયમ સાયનાઇડ. આમાં ઘણા એમ કહે છે કે સર કાર્બન એ સોડિયમ સાથે ડાયરેક્ટ જોડાયેલો છે, દેખાય છે એવું, પણ એક્ચ્યુઅલી હોય છે કંઈક આ રીતે Na+ and Cn-, Na+and Cn-. મિત્રો અહીંયા સોડિયમ પ્લસ અને સાયનાઇડ એ તો આયોનિક બોન્ડથી જોડાયેલા છે, એટલે કાર્બન એ ધાતુ સાથે કોઈ પ્રકારના સહસંયોજક બંધથી જોડાયેલો નથી, એટલે ધાતુના સાયનાઇડ સંયોજનો ઓકે એ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ નથી. ત્યારબાદ છે ધાતુ કાર્બાઇડ, જેમ કે CaC2, તો આમાં પણ આવું હશે Ca+2 અને C2-2, તો આમાં પણ આયોનિક બોન્ડ છે, તો કાર્બન એ ધાતુ સાથે કોઈ સહસંયોજક બંધથી જોડાયેલ નથી, ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય નહીં. ત્યારબાદ છે ધાતુ કાર્બોનેટ, દાખલા તરીકે Na2CO3, એમાં પણ એવું હોય Na+ અને CO3-2 આયોનિક બોન્ડ છે. તો વગેરે જે છે એ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ નથી, કારણ કે ધાતુ અને કાર્બન બંને આયોનિક સ્વભાવ ધરાવે છે, કોઈ સહસંયોજક નેચર જોવા મળતો નથી. ક્લિયર? તો આ મેં તમને ખાલી OMC જે છે એની પ્રસ્તાવના કરી કે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ ડેફિનેશન મુજબ કોને કહેવાય અને કોને ન કહેવાય. હવે જોઈએ છે આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડનું વર્ગીકરણ. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડનું વર્ગીકરણ ત્રણ પ્રકારે થાય છે. એમાં એક છે સિગ્મા બંધ ધરાવતા OMC, બીજું છે પાઈ બંધ ધરાવતા OMC, અને ત્રીજું મોસ્ટ MP આવવાનું છે આ ટોપિક પૂરો થાય પછી
અને એ છે સિગ્મા અને પાઈ બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે કે ધાતુ કાર્બોનિક. બહુ મસ્ત ટોપિક છે. જી અને નીટ માટે અતિ આઈએમપી ટોપિક છે, જેમાંથી ઘણા પ્રશ્નો જેડબલઈ માં આવી ચૂક્યા છે, નીટમાં પણ આવી ચૂક્યા છે. ક્લિયર? તો ઓએમસી નું વર્ગીકરણ છે સિગ્મા બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. તમે નામ જ જો તો આઈડિયા આવી છે કે કાર્બન અને જે ધાતુ છે એમને વચ્ચે સિગ્મા બોન્ડ બનેલો હોય છે. તો બિન સંક્રાંતિ તત્વો, સંક્રાંતિ તત્વો એટલે કયા? ડી વિભાગના તત્વો. ઓકે, તો બિન સંક્રાંતિ તત્વો એટલે ડી વિભાગ સિવાયના તત્વો, પછી છે અર્ધ ધાતુ તત્વો, બરાબર ને, વગેરે આ પ્રકારના ઓએમસી બનાવે છે. મને યાદ રાખવાનું કે બિન સંક્રાંતિ તત્વો અને અર્ધ ધાતુ તત્વો એ સિગ્મા બંધ પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ બનાવે છે. બસ હવે એના એક્ઝામ્પલ છે, મેં તો ઘણા બધા આપ્યા છે, હજી બનાવી શકાય. જેમ કે RMGX ગ્રિગનાર્ડ પ્રક્રિયા. તો આલ્કાઇલ જે છે મેગ્નેશિયમ સાથે સિગ્મા બોન્ડથી સિંગલ બોન્ડથી જોડાયેલો હોય. ક્લિયર? પછી ડાયમિથાઇલ ઝિંક હમણાં આવ્યું હતું ને R2ZN, જેને આપણે શું કહેવાય છે? ફ્રેન્કલેન્ડ ઉદ્દીપક, ફ્રેન્કલેન્ડ પ્રક્રિયા. તો એ પણ જો મિથાઇલ જે છે ઝિંક સાથે સિગ્મા બોન્ડથી જોડાયેલો છે, બંને મિથાઇલ. પછી છે ડાયમિથાઇલ કેડમિયમ, બંને મિથાઇલ એ કેડમિયમ સાથે સિગ્મા બોન્ડથી જોડાયેલા હોય છે. પછી છે ટેટ્રા મિથાઇલ ટીન, તો 4 મિથાઇલ સમૂહ ટીન સાથે સહસંયોજક બંધ સિગ્મા બોન્ડથી જોડાયેલા હોય છે. તો ટીનો છે અર્ધ ધાતુ. ક્લિયર? આગળ જઈએ મિત્રો. ઘણાને પ્રશ્ન થશે કે સર ઝિંક અને કેડમિયમ છે એ તો સર ડી વિભાગના તત્વો છે. મિત્રો તમે ડી અને એફ વિભાગના તત્વો જ્યારે ભણશો ત્યારે આ ડી વિભાગના તત્વો ખરા આપણા બિન સંક્રાંતિ તત્વો છે. કેડમિયમ, ઝિંક આ તત્વો એ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા નથી. આ ડી વિભાગના તત્વો કહેવાય પણ સંક્રાંતિ તત્વ નથી. કેમ નથી એ તમે ડી અને એફ વિભાગના તત્વો ચેપ્ટર જ્યારે ભણીશો ત્યારે વ્યાખ્યામાં આવશે. ઓકે, ત્યારે તમે ત્યાં અભ્યાસ કરજો. ત્યારબાદ છે ટેટ્રા ઇથાઇલ લેડ, એને શોર્ટમાં બોલે TEL. શું બોલે? TEL એટલે કે ટેટ્રા ઇથાઇલ લેડ, એન્ટી નોકિંગ એજન્ટ ઇન પેટ્રોલ. બરાબર છે ને? પેટ્રોલમાં એ એન્ટી નોકિંગ એજન્ટ હોય છે, એન્જિનમાં નોકિંગ થતું હોય, અપસ્ફોટન થતું હોય. બરાબર ને? ઘણીવાર ગાડીમાં તમને ખબર તો અવાજ આવતો હોય સાયલેન્સરમાં ઠાક 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 ઠાક, તો એ એન્ટી નોકિંગ થયું કહેવાય. તો એમાં એન્ટી નોકિંગ એજન્ટ તરીકે પેટ્રોલમાં ઉમેરે. ઓકે, જેને કારણે આ પ્રોબ્લેમ જે છે સોલ્વ થઈ શકે. ત્યારબાદ છે CH3-Thrice-Al વત્તા TaCl4 ઝિગલર-નાટા ઉદ્દીપક, પોલિમર ચેપ્ટર. બરાબર? તમે ભણ્યા છો એમાં ઉદ્દીપક આવ્યો છે. TaCl4 ને બદલે ત્યાં TaCl3 હોતો પણ ચાલે, અને CH3-Thrice-Al ને બદલે C2H5-Thrice-Al હોય તો પણ ચાલે. ઇન શોર્ટ R3Al વત્તા TaCl4 અથવા TaCl3 આને કહેવાય ઝિગલર-નાટા ઉદ્દીપક, જે બધા કેવા છે? સિગ્મા બંધ ધરાવતા OMC છે. ક્લિયર? ઓકે, ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ પાઈ બંધ ધરાવતા OMC. હવે તમને પ્રશ્ન છે પાઈ બંધ ધરાવતા OMC એટલે શું? હું તમને સમજાવું છું. મુખ્યત્વે સંક્રાંતિ તત્વો આ પ્રકારના OMC બનાવે છે. ઓકે, સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો જ, પણ સંક્રાંતિ તત્વો. આ બંને ડી વિભાગના તત્વો ખરા પણ સંક્રાંતિ તત્વ નથી. હવે જો આ શું છે? આ એક ચક્ર છે, સૂત્ર છે એનું C5H5. બરાબર? C5H5-1 વીજભાર છે, એને કહેવાય સાયક્લોપેન્ટાડાઇન. શું બોલાય? સાયક્લોપેન્ટાડાઇન. ક્લિયર? હવે આજે એક સાયક્લોપેન્ટાડાઇન અને બીજો સાયક્લોપેન્ટાડાઇન, આ બંને ચક્રની વચ્ચે આ Fe જે છે એ જોડાયેલો હોય છે. હવે અત્યારે Fe એ કોનાથી એટ્રેક્ટ થયેલો હોય છે? આજે સાયક્લોપેન્ટાડાઇન જે છે એમાં જે પાઈ બોન્ડ હોય કે નહીં, પાઈ બોન્ડ, એ પાઈ બોન્ડ થી એ આકર્ષિત થયેલો હોય છે, મીન્સ કે એનાથી જોડાયેલો હોય છે. બરાબર છે? પાઈ બોન્ડ એટલે પાઈ વિદ્યુત આદર હોય એનાથી આકર્ષિત થયેલો હોય છે. તો એને શું કહેવાય? પાઈ બંધ ધરાવતા OMC. ઓકે, તમે તો બીજું એક્ઝામ્પલ તમે જુઓ. આમાં ખાલી સમજો પછી બીજો કરજો ચર્ચા.
પ્લેટિનમ જે છે એનો એક જે બોન્ડ જે છે બરાબર, એક કોઈને જે દ્વિતીયક સંયોજક હતા એ જો અહીંયા ઇથિન છે CH2 ડબલ બોન્ડ CH2, ઇથિન માં જે પાઈ બોન્ડ જે છે ને એ પાઈ બોન્ડ વડે આ પ્લેટિનમની દ્વિતીયક સંયોજકતા સંતોષાય છે બરાબર ને, એટલે કે જે સવર્ગ સહસંયોજક બને છે ત્યાં આ જે છે ઇથિન ના પાઈ બોન્ડ સાથે તે બોન્ડિંગ થયેલું હોય છે, ક્લિયર? તેને બોલાય પાઈ બંધ ધરાવતા OMC. હજી અહીંયા જુઓ બેન્ઝીન ચક્ર, બેન્ઝીનમાં કેટલા પાઈ બોન્ડ હોય? 3 પાઈ બોન્ડ હોય કે નહીં? અહીંયા 3 પાઈ બોન્ડનું વાદળ, અહીંયા પણ 3 પાઈ બોન્ડનું વિદ્યુત વાદળ. તો ક્રોમિયમ જે છે એ બેન્ઝીન બે બેન્ઝીન ચક્રની વચ્ચે આવેલો હોય છે અને ક્રોમિયમ એ બેન્ઝીનના પાઈ ઇલેક્ટ્રોન વાદળ વડે એટ્રેક્ટ થયેલો હોય ત્યારે એને કહેવાય પાઈ બંધ ધરાવતા OMC. મિત્રો એમાંથી આ મેઇન 3 એક્ઝામ્પલ તમે યાદ રાખો તો ઇટ ઇઝ ઇનફ. એમાં નંબર 1 છે ફેરોસીન, તો જો કેરોસીન નથી, આ ફેરોસીન છે, જોજો પાછા. ઓકે, હવે એમાં Fe1 છે. ચાલો પછી શું છે? 1 2 3 4 5 5 કાર્બન ને 5 હાઇડ્રોજન. ઓકે, એટલે C5H5 અને -1 ચાર્જ છે, ક્લિયર? ચાલો, એટલે આ આમાં લખ્યું છે આ n નથી, અને કહેવાય ઈટા. શું બોલાય? ઈટા. ઈટા 5 એટલે આમાં 5 કાર્બન હોય એટલે 5 લખાય. અહીં જો અહીં લખેલું છે ઈટા 6, આમાં 6 કાર્બન છે એટલે ઈટા 6, ક્લિયર? અહીંયા જો શું લખેલું છે? ઈટા 2. ઈટા 2 એટલે આ જે લિગેન્ડ છે એમાં 2 કાર્બન રહેલા હોય છે એટલે ઈટા 2 બોલાય. ઓકે, તો સૂત્ર છે Fe ઈટા 5 C5H5 twice. ઓકે, નામ છે ફેરોસીન. ઓકે, ચાલો સેન્ડવિચ બંધારણ હોય. ઉપર જે છે ને એ સાયક્લોપેન્ટાડાઇન રિંગ એક સેન્ડવિચ, પછી વચ્ચે આ Fe એટલે મસાલો, અને પછી નીચે પાછી આ સાયક્લોપેન્ટાડાઇન રિંગ થઈ ગઈ સેન્ડવિચ. ઉપર નીચે બ્રેડ અને વચ્ચે મસ્ત મસાલો, ક્લિયર? અને સેન્ડવિચ બંધારણ કહેવાય. હવે એનો યુપીએસસી નામ જોઈએ. જો આનું નામ છે સાયક્લોપેન્ટાડાઇનિન, બરાબર? એટલે એમાં નામમાં એવો ડાય, એવું ને ડાય, એટલે હવે બાગો લગાડવો પડે બે માટે. ડાય કે બીસ? બીસ. તો બીસ સાયક્લોપેન્ટાડાઇનિન આયર્ન, આના ઉપર -1 વીજભાર 2 છે એટલે અહીંયા આવી જાય +2, ક્લિયર? ચાલો હવે આ જઈએ છે, નામ બહુ ઈઝી છે, ડાયબેન્ઝીન ને ક્રોમિયમ. શું? ડાયબેન્ઝીન ક્રોમિયમ, ઓક્સિડેશન આ 0. સૂત્ર Cr ઇન્ટુ બ્રેકેટમાં ઈટા 6 C6H6 twice. ચાલો ત્યાર પછી એક છે ઝીસ ક્ષાર. ઓકે, ચાલો એનો સૂત્ર K PtCl3 અને એક લિગેન્ડ તરીકે કોણ છે? ઈટા 2 C2H4. ઓકે, ચાલો નામ શું છે? પોટેશિયમ, આમાં ટ્રાઇક્લોરાઇડો, આનું નામ ઇથિન એટલે કે ઇથિલિન પ્લેટિનેટ 2, ક્લિયર? તો આ પ્રશ્ન ઘણીવાર આવી ચૂક્યો છે નીટમાં. તો નીટમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. આ પ્રશ્ન પણ નીટમાં આવી ચૂક્યો છે. ફેરોસીન કેવું બંધારણ ધરાવે છે? સેન્ડવિચ બંધારણ. અથવા તમને ઉદાહરણ આપી દે કે નીચે પૈકી કયું સંકીર્ણ સંયોજન એ પાઈ બંધ ધરાવતું ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે? જેમાંથી એક આ અને એક આ બંને સૂત્ર જે છે એ નીટમાં પૂછાઈ શકે છે. લોકો જો અહીંયા નીટ જી, અહીંયા પણ નીટ ને જી. તો બંનેમાંથી મેક્સિમમ ચાન્સ આના છે કે નીચે પૈકી કયું સંકીર્ણ પાઈ બંધ ધરાવતા OMC એટલે કાર્બોધાત્વિક સંયોજનો બને. 3 એક્ઝામ્પલ યાદ રાખવાના છે યાર, 3 એક્ઝામ્પલ ઇનફ ઇઝ યાર. હવે એટલું તો મોટે રહેવું જોઈએ ને તમને. તો આ થઈ ગયું આપણે સિગ્મા બંધ ધરાવતા OMC અને આ પાઈ બંધ ધરાવતા OMC. અને આપણે OMC કોને કહેવાય કોને ન કહેવાય એનો જે તફાવત ભેદ એ આપણે અહીંથી સમજ્યા. ઓકે, MCQ તરીકે મેક્સિમમ આ પ્રશ્ન પૂછાઈ શકે છે પાઈ બંધ ધરાવતા OMC JEE અને નીટમાં. આ દરેક બાબતોને લખી નાખો. અને આ પૂરું થયા બાદ આપણે ત્રીજો પ્રકાર ભણવાના છીએ, સિગ્મા અને પાઈ બંને પ્રકારના બંધ ધરાવતા OMC. પણ પહેલા લખી નાખો. ઓકે મિત્રો, ચાલો ખૂબ જ મહત્વની થિયરીમાં આપણે આવી ચૂક્યા છીએ. થિયરીનું નામ છે સિગ્મા અને પાઈ બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ.
સિગ્મા અને પાઈ બંધ ધરાવતા કાર્બન ધાત્વિક સંયોજનો જનરલી ધાતુના કાર્બોનિલ સંકીર્ણ સંયોજનો જે છે એમાં આ પ્રકારનું બંધન જોવા મળે છે. એટલે આનું નામ આવું પણ કહી શકાય, ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં બંધનનો પ્રકાર. ઓકે, ધાતુ કાર્બોનિલ એટલે ધાતુના કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ સાથેના સંકીર્ણ સંયોજનો. ઓકે, ચાલો હવે સૌપ્રથમ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ છે, બરાબર. આ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડમાં અત્યારે એક ઇલેક્ટ્રોન યુગ્મ અત્યારે આ રીતે ગોઠવાયેલું હશે. કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ છે, બરાબર. એમાં આ જે કાર્બન જે છે એની પાસે જે આ કક્ષક રહેલી હોય એમાં એક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલો હોય છે અને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ કોને કરશે? એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ કોને કરે? ધાતુની ખાલી ડી કક્ષકમાં કરે. સમજાય કે ધાતુની ખાલી ડી કક્ષકમાં કરે અને જે બંધ બનશે એ બંધને આપણે કહીશું સિગ્મા બંધ. કયો બંધ? સિગ્મા બંધ. ક્લિયર? હવે સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ અહીં લિગેન્ડ ટુ મેટલ. આનો મીનિંગ શું થાય? લિગેન્ડ ટુ મેટલ. લિગેન્ડ ટુ મેટલ એ કયા પ્રકારનો બંધ જોવા મળે છે? સિગ્મા બંધ જોવા મળે છે. હવે આ ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં એક વિશેષ પ્રકારની વાત જોવા મળે છે જે અન્ય સંકીર્ણમાં જોવા મળતી નથી. શું? કે મિત્રો આ મેટલ છે એમની પાસે પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલો હોય છે, એટલે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય, પણ મેટલ પાસે પણ ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય છે. હવે ચાલો ફરીથી આમાં આવી જાઓ. આ જે કાર્બોનિલ જે છે, બરાબર, કાર્બોનિલ પાસે અત્યારે કક્ષકો તો ખાલી છે જ. આ કાર્બોનિલ પાસે અત્યારે આ બધી કક્ષકો ખાલી છે. એમાંથી આ જે કક્ષક છે એ પાઈ સ્ટાર કક્ષક છે. કઈ કક્ષક છે? પાઈ સ્ટાર 2px. હવે ઘણાને પ્રશ્ન થશે એ ખબર ન પડે. 11 સાયન્સમાં કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં તમે ચિતાર જોયો હતો, બરાબર, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી MOT. એમાં તમે જ્યારે ઇલેક્ટ્રોન્સ ભરતા હતા ત્યારે જો કાર્બન મોનોક્સાઇડમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 8 ઇલેક્ટ્રોન કોના આવશે? 8 ઇલેક્ટ્રોન કોના છે અત્યારે? ઓક્સિજનના. અને 6 ઇલેક્ટ્રોન કોના હોય? કાર્બનના. તો ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 14. ઓકે, એટલે હવે જે આમાં નવા ઇલેક્ટ્રોન જો દાખલ કરવા હોય તો ક્યાં દાખલ થાય? એ પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py કક્ષકમાં દાખલ થશે, બરાબર, જે તમે ઓલરેડી 11 સાયન્સમાં ભણ્યા હશો. કારણ કે એ કક્ષકોમાં ખાલી હોય. ઓકે, કારણ કે એમાં ઇલેક્ટ્રોન 14 છે એટલે અંતિમ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય? સિગ્મા 2pz કક્ષકમાં દાખલ થઈ ચૂક્યા હોય, રાઈટ? અંતિમ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થઈ ચૂક્યા હોય? સિગ્મા 2pz કક્ષકમાં દાખલ થઈ ચૂક્યા હોય છે. એટલે હવે જો કોઈ નવા ઇલેક્ટ્રોન દાખલ કરવા હોય તો એ ક્યાં દાખલ થશે? પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py કક્ષકોમાં દાખલ થાય. મિત્રોમાં થાય છે શું કે અત્યારે જે લિગેન્ડે તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુને કરી દીધું, પણ હવે આ ધાતુ જે છે એની પાસે જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્યાં દાન કરે છે? લિગેન્ડની પાઈ સ્ટાર 2px કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. એટલે આ જે બંધ બન્યો ને એને કહેવાય પાઈ બંધ. ઘણાને પ્રશ્ન થશે સર કેમ પાઈ બંધ? ત્યાં દ્વિબંધ બન્યો? ના, દ્વિબંધ બન્યો એવું ના કહી શકાય. એવું કહેવાય કે ભાઈ ધાતુની ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલું હતું એ ઇલેક્ટ્રોન યુગ્મ એમણે કોને દાન કર્યું? કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બોનિલ લિગેન્ડની પાઈ સ્ટાર કક્ષકમાં દાન થયું. પાઈ સ્ટાર પ્રકારની કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું ડોનેશન થયું. એટલે જે આ બોન્ડ બન્યો ને એને બોલાય પાઈ બોન્ડ. એ બંધનનો સ્વભાવ કેવો છે? પાઈ. અને આ જે બંધનનો સ્વભાવ કેવો? સિગ્મા. આ બસ મહત્વનું આમાં સમજવાનું છે. જેટલું તમે આ આકૃતિને સમજી શકશો આખું બોર્ડ ઈઝી થઈ જશે. ક્લિયર? એટલે એવું કહી શકાય કે અત્યારે આ કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ એટલે કાર્બોનિલ લિગેન્ડ છે અને આ કોણ છે? ધાતુ. ક્લિયર? તો શું થાય છે? આ કાર્બોનિલ લિગેન્ડ આ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને સિગ્મા બોન્ડ બનાવે. પરંતુ હવે જે આ ધાતુ જે છે એની ડી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ તો સ્પેરમાં રહેલા જ હોય, યુગ્મીકરણ થયેલા હોય, એટલા માટે
એ ઇલેક્ટ્રોન યુગ્મ કોને દાન કરે? એ કાર્બોનિલ લિગેન્ડની પાઈ સ્ટાર પ્રકારની કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. એટલે એક બોન્ડ બન્યો તો લિગેન્ડ ટુ મેટલ અને બીજો બોન્ડ બનશે મેટલ ટુ લિગેન્ડ. ઓકે, ચાલો. જ્યારે ધાતુ એક ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન મોનોક્સાઇડની કઈ કક્ષકમાં દાન કરશે? પાઈ સ્ટાર 2px કક્ષકમાં દાન કરે છે. એટલે આ પાઈ સ્ટાર 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું ત્યારે મેટલ ટુ લિગેન્ડ કયા પ્રકારનું બંધન જોવા મળે છે? પાઈ બંધ જોવા મળે છે. હજી કીધું કેમ પાઈ બંધ? કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું જે દાન થયું છે એ કાર્બોનિલ લિગેન્ડની પાઈ સ્ટાર પ્રકારની કક્ષકમાં દાન થયેલું છે. ઓકે, અને આ ઘટનાને શું કહેવાય છે? પાઈ બેક બોન્ડિંગ. શું બોલાય? પાઈ બેક બોન્ડિંગ. પાઈ બેક બોન્ડિંગ. પાઈ તો ખબર પડી ગઈ કે ભાઈ પાઈ સ્ટાર પ્રકારની કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું એટલે પાઈ. પણ બેક બોન્ડિંગ કેમ? જો લિગેન્ડે ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપ્યું? મેટલને આપ્યું. તો મેટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ એને શું કર્યું? કાર્બોનિલ લિગેન્ડને દાન કર્યું. એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ આમ આવ્યું અને બીજો ઇલેક્ટ્રોન યુગ્મ બેક આપ્યું. બેક નથી કહેતા વળતો પ્રહાર કરવો. કોઈ વ્યક્તિ હુમલો કરે બીજી વ્યક્તિ ઉપર તો બીજો વ્યક્તિ બચાવ માટે વળતો પ્રહાર કરે. એમ એક બંધ તો બની ગયો છે સિગ્મા બંધ આ સાઈડ. તો હવે ધાતુએ વિરુદ્ધ સાઈડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. એને બોલાય બેક બોન્ડિંગ, વળતો પ્રહાર. ઓકે, એવું બોલાય નહીં, તો સમજવા માટે ખાલી કહું છું. એક પ્રહાર આમ થયો, બીજો પ્રહાર આમ થયો. ઓકે, ચાલો. આ દરમિયાન CO બંધ લંબાઈમાં, ચાલો હવે ચર્ચા કરીએ. હવે મજા આવશે, સમજો. અત્યારે એકચ્યુઅલી C ટ્રિપલ બોન્ડ O છે. કાર્બન મેક્સિમમ કેટલા બોન્ડ બનાવે? 4 બોન્ડ. ક્લિયર? સમજાય કે નહીં? કાર્બન 4 બોન્ડ બનાવે, 1 2 3 અને 4. ચાલો, અહીંયા કાર્બનના ઓક્સિજન સાથે ટ્રિપલ બોન્ડ ઓલરેડી છે જ. અને આ એક ચોથો બોન્ડ બની ગયો. 1 2 3 અને 4 બોન્ડ બની ગયા. યસ ઓર નો? 4 બોન્ડ બની ગયા કે નહીં? સમજાય કે નહીં? આ 3 બોન્ડ તો છે જ અને આ સવર્ગ સહસંયોજક બંધ એટલે 4 બંધ બની ગયા. કાર્બનની કેપેસિટી પૂરી. હવે જોજો, આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એક્ચ્યુઅલી બંધ તો એ આની સાથે બન્યો ને, કાર્બન સાથે જ. કાર્બોનિલ લિગેન્ડમાં કાર્બન સાથે બંધ બન્યો કે નહીં? તો હવે કાર્બનના બંધ કેટલા થઈ ગયા? 4 તો હતા અને આ 5મો બંધ બન્યો. એટલે કાર્બનની કેપેસિટી કરતા એક બોન્ડ વધી ગયો. એટલે હવે થશે શું? જેવો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન કરે એટલે હવે હું અહીંયા કરું છું, આ જે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ કોના પર આવે? આ ઓક્સિજન ઉપર આવે. ક્લિયર? એટલી સમજણ નહીં પડે તો આ આખું બોર્ડ પછી ખબર નહીં પડે. ફરીથી હું 2 વાર રિપીટ કરું. કાર્બન જે છે એ મેક્સિમમ 4 બોન્ડ બનાવે. અહીંયા 3 બોન્ડ બની ચૂક્યા છે અને આ ચોથો બોન્ડ બનાવ્યો. 4 બોન્ડ બની ગયા કાર્બનના. કાર્બનની કેપેસિટી પૂરી. હવે પાઈ બેક બોન્ડિંગ થયું. હું છું પાઈ બેક બોન્ડિંગ એટલે બીજું 5મો બંધ જે આ કાર્બન સાથે બન્યો છે એટલે કાર્બનની કેપેસિટી કરતા એક બોન્ડ વધી ગયો. એટલે હવે થશે શું કે જેવો આ બોન્ડ આની સાથે બને તરત જ C ટ્રિપલ બોન્ડ O છે એમાંથી એક બંધ તૂટી જાય અને ત્યાં દ્વિબંધનું નિર્માણ થઈ જાય. હવે જો અહીંયા કયો બોન્ડ છે? ડબલ બોન્ડ. આ 1 2 આ 3 ને આ 4 બની ગયા 4 બોન્ડ. ઓકે, એટલે શું થશે? આ દરમિયાન CO બંધ લંબાઈમાં ટ્રિપલ બોન્ડ હતા એમાંથી હવે થઈ ગયા ડબલ બોન્ડ. બરાબર? એક બંધ તૂટીને ઇલેક્ટ્રોન યુગ્મ કોના પર આવી ગયો? ઓક્સિજન ઉપર. ફરીથી ટ્રિપલ બોન્ડ હતા, આ બાજુથી એક એક્સ્ટ્રા બંધ બન્યો એટલે કાર્બનની વેલેન્સી 4 કરવા માટે એક બોન્ડ તૂટી ગયો. ક્લિયર? એટલે શું લખાય અહીંયા? ત્રિબંધમાંથી દ્વિબંધ બનતો હોવાથી. ચલો, ત્રિબંધ હોય અને દ્વિબંધ હોય, કોની બંધ લંબાઈ વધારે હોય? ત્રિબંધ અને દ્વિબંધમાં કોની બંધ લંબાઈ વધારે? દ્વિબંધની બંધ લંબાઈ વધારે. બરાબર? તો હવે આ બેક બોન્ડિંગ ઘટના થાય અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ લંબાઈમાં ઘટાડો થશે કે વધારો થશે? ત્રિબંધમાંથી દ્વિબંધ બને છે એટલે બંધ લંબાઈમાં વધારો થાય છે. શું? બંધ લંબાઈમાં વધારો થાય છે.
આ મહત્વનું છે. બેક બોન્ડિંગ થાય, જેટલું બેક બોન્ડિંગ વધારે એટલું CO બંધ લંબાઈ વધે. લખો છો અહીંયા, જેટલું પાય બેક બોન્ડિંગ વધુ તેટલી CO બંધ લંબાઈ વધુ. CO બંધ લંબાઈ વધુ. કેમ? કારણ કે જેટલો પાય બેક બોન્ડિંગ ઝડપથી આ બાજુ થાય એટલો આ ટ્રિપલ બોન્ડ માંથી ડબલ બોન્ડ ઝડપથી બને, એટલે બંધ લંબાઈ વધે. જેટલું વધારે બેક બોન્ડિંગ એટલું સામેની બંધ લંબાઈ વધે. ઓકે, ફરીથી, જેટલું વધારે પાય બેક બોન્ડિંગ, વધારે પ્રમાણમાં બેક બોન્ડિંગ થાય એટલું આ બાજુની બંધ લંબાઈ વધે. ઓકે, અને પાય બેક બોન્ડિંગ ઓછું તો આ બંધ લંબાઈ વધે ખરી, પણ કેવી વધે? ઓછી વધે. ક્લિયર? ઓકે, ચાલો હવે આ ટોપિક અહીંયા આપણે NCERT લેવલનો મેં અહીંયા પૂર્ણ કરી દીધો. સમજાય તમને બરાબર કે નહીં? ઓકે, ફરીથી લાસ્ટ વાર, આ પાય બેક બોન્ડિંગ ને કારણે થયું શું? કાર્બનના બોન્ડ કેટલા બની ગયા? 5. એ 5 બોન્ડ માંથી 4 બોન્ડ કરવા માટે થાય શું? આ જે ટ્રિપલ બોન્ડ હતો એની જગ્યાએ શું બની જાય? ડબલ બોન્ડ. એટલે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ લંબાઈ જે ટ્રિપલ બોન્ડ હતો એને બદલે ડબલ બોન્ડ બની ગયો, એટલે બંધ લંબાઈ વધી ગઈ. ક્લિયર? બંધ લંબાઈમાં વધારો થાય છે. એટલી વસ્તુ મેં તમને સમજાવી. જેટલું પાય બેક બોન્ડિંગ વધારે એટલું C અને O ની બંધ લંબાઈમાં શું થાય? વધારો થતો જાય છે. એટલે C અને O બંધ વીક બનતો જાય. ટ્રિપલ બોન્ડ સ્ટ્રોંગ, ડબલ બોન્ડ વીક. ઓકે, ચાલો એટલું આપણે પૂર્ણ કર્યું. હવે અહીંયા આવો, CO બંધ પ્રબળતાનો ક્રમ. મિત્રો આમાં MCQ પૂછે છે, એમાંથી કા આ 4 ને આધારે પૂછાશે અને કા 3 ને આધારે પૂછાશે. પહેલામાં બધામાં સવર્ગાંક 6 છે, બીજામાં સવર્ગાંક 4 છે. હવે વિચારો, બરાબર સમજો. આ મેટલ છે, મેટલ ઉપર ધન વીજભાર હોય તો શું થાય? વિચારો, આ મેટલ છે, મેટલ ઉપર વધારે ધન વીજભાર ડેવલપ થયેલો હોય તો એ બેક બોન્ડિંગ ઈઝીલી કરશે કે થોડી એને મુશ્કેલી પડે? મેટલ, ધારો કે હું મેટલ છું, અહીંયા છે લિગેન્ડ, મારા ઉપર ધન વીજભાર છે, તો હું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપી દઉં કે નહીં આપું? નહીં આપું. કેમ? કારણ કે મારી પાસે પોતાની પાસે ધન વીજભાર છે. તો મારે કોઈને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું હોય તો મારી આપવાની વૃત્તિ કેવી હશે? ઓછી. કેમ? કારણ કે હું પોતે ધન વીજભારી છું. તો ઇલેક્ટ્રોન યુગ્મને મારી પાસે રાખવાનો પ્રયત્ન કરો ને, એટલે બેક બોન્ડિંગ કરવાની કેપેસિટી ઘટે. ક્લિયર? એટલે શું કહી શકાય કે આ સંકીર્ણ ઉપર જો ધન વીજભાર છે. ઓકે, હવે બીજું સમજો, ઋણ વીજભાર. ધારો કે મારી પાસે મારા ઉપર ઋણ વીજભાર રહેલો છે. ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ, પણ મારા ઉપર ધાતુ આયન ઉપર ઋણ વીજભાર છે. હું પોતે ઋણ વીજભારી છું, મારી પાસે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો મારી બેક બોન્ડિંગ કરવાની કેપેસિટી શું થાય? વધે. કેમ? કારણ કે મારી પાસે ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધી ગઈ છે. ઇલેક્ટ્રોન યુગ્મ તો હતું અને ઉપરથી પાછો ઋણ વીજભાર આવ્યો, એટલે હું ઇલેક્ટ્રોનથી ભરપૂર છું, એટલે બેક બોન્ડિંગ કરવાની કેપેસિટી વધી જાય. તો આજે 1 2 3 અને 4 આમાંથી આ જે છે, જો મેંગેનીઝ, કાર્બન મોનોક્સાઇડ તો તટસ્થ લિગેન્ડ, તો મેંગેનીઝ ઉપર કયો વીજભાર છે? +1. આ તો ક્રોમિયમ ઉપર વીજભાર 0 છે. અહીંયા વેનેડિયમ ઉપર -1 અને ટાઇટેનિયમ ઉપર -2. તો મને કોઈ કહેશો તમે, આ બધામાંથી પાય બેક બોન્ડિંગ કરવાની કેપેસિટી કોની વધારે હોય? બોલો, પાય બેક બોન્ડિંગ કરવાની કેપેસિટી કોની વધારે હોય? આની. બરાબર છે? જેટલો પાય બેક બોન્ડિંગ થાય, એટલું મેં શું લખાવ્યું હતું? CO બંધ લંબાઈ વધારે થાય. CO બંધ લંબાઈ વધારે થાય, અને CO બંધ લંબાઈ જો વધુ, તેથી CO બંધ પ્રબળતા ઘટે. બરાબર ને? જેની બંધ લંબાઈ વધારે હોય એ બંધની પ્રબળતા, સ્ટ્રોંગનેસ કેવી હોય? ઓછી હોય. તો બોલો, આમાં -2 વીજભાર છે ટાઇટેનિયમ ઉપર, એટલે સંકીર્ણ ઉપર ઋણ વીજભાર છે, ધાતુઓ એ વધારે
ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે, ત્યાં પાઈ બેક બોન્ડિંગ વધારે તો CO બંધની પ્રબળતા ઓછી, એટલે અહીંયા મારે આ રીતે ગ્રેટર ધેન લખવું પડે. એ જ રીતે અહીંયા આ તો તટસ્થ છે વીજભાર અને ઉપર ઋણ વીજભાર છે, બેક બોન્ડિંગ વધારે થાય તો આ બંનેમાં પણ અહીંયા આ રીતે આવશે, અહીંયા પણ આ રીતે આવશે. ક્લિયર? એટલે લખ્યું છે CO બંધ પ્રબળતાનો ક્રમ ક્યાં વધારે હોય? CO બંધની પ્રબળતા જ્યાં ધન વીજભાર હોય ત્યાં. ઋણ વીજભાર વધતો જાય, CO બંધ પ્રબળતા ઘટતી જાય. ચલો આમાં બોલો હવે. આમાં પણ સેમ ટુ સેમ આવશે. આ તટસ્થ છે, અહીંયા -1 છે અને અહીંયા -2 છે. ઓકે, ચલો વાંચો. જેમ મધ્યસ્થ પરમાણુ પર ધન વીજભાર વધે અહીંયા, તેમ ધાતુ વડે CO ની પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા બોલો શું થાય? વધે કે ઘટે? મારા ઉપર ધન વીજભાર હતો તો ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા, બેક આપવાની ક્ષમતા વધી ઘટે છે, ઘટે છે. અને તેથી શું થાય? CO બંધ કેવો બને છે? વધારે નિર્બળ કે ઓછો નિર્બળ? શું બોલો? વધારે નિર્બળ કે ઓછો નિર્બળ? ઓછો નિર્બળ એટલે વધારે પ્રબળ. ઓછો નિર્બળ બને છે. બેક બોન્ડિંગ તો થવાનો છે એટલે નિર્બળ તો બનવાનો છે, પણ ઓછો નિર્બળ બને છે. એટલે 4 માં સાપેક્ષે આમાં પ્રબળ બંધ હોય. ક્લિયર? ચાલો આમાં જો કાર્બોનિલેટ ઋણ આયન, આ જેના ઉપર ઋણ વીજભાર છે ને, આ બધા કાર્બોનિલેટ ઋણ આયન કહેવાય. માં જેમ મધ્યસ્થ પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે -1 -2, તો મારા પર જો ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જાય તો હું શું કરીશ? બેક બોન્ડિંગ વધારે પ્રમાણમાં કરીશ કે ઓછા પ્રમાણમાં કરીશ? બેક બોન્ડિંગ વધારે પ્રમાણમાં કરીશ. રાઈટ? અને બેક બોન્ડિંગ વધે તો શું થશે? તેથી ધાતુ વડે CO ની પાઈ સ્ટાર કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા વધે છે. ઓકે, અને તેથી CO બંધ કેવો બને બોલો? હું બેક બોન્ડિંગ કરું એટલે કોને ધક્કો લાગે? C અને O ને ધક્કો લાગે ને, એમ સમજો તમે. આથી હું થાય CO બંધ કેવો બને? ઓછો નિર્બળ કે વધારે નિર્બળ? તો લખીશ અહીંયા વધુ નિર્બળ બને છે. અને બંધ ક્રમાંકમાં ઘટાડો આવે છે, ટ્રિપલ બોન્ડ માંથી ડબલ બોન્ડ, અને તેથી CO બંધ લંબાઈ વધે છે. ક્લિયર? આવું પણ તમે વિચારી શકો, બંધ પ્રબળતા is proportional to 1/બંધ લંબાઈ. 1/બંધ લંબાઈ. જો અહીંયા શું એવું? બંધ વધુ નિર્બળ બને છે. બંધ વધુ નિર્બળ બને છે એટલે બંધની પ્રબળતા ઘટી, તો જો અહીંયા બંધ લંબાઈ વધી. ક્લિયર? તો આ જે દરેક બાબત છે તમે વ્યવસ્થિત તમે નોટબુકમાં લખી નાખો. લાસ્ટ વાર કહું છું, પાઈ બેક બોન્ડિંગ વધે, પાઈ બેક બોન્ડિંગ વધે તો CO બંધ લંબાઈ વધે. સો પાઈ બે, આ યાદ રાખી લો, પાઈ બેક બોન્ડિંગ વધુ તો CO બંધ લંબાઈ વધુ. આ મસ્ત ટોપિક છે એકદમ. આ મેઇન છે આપણા માટે. ઓકે, આ મોસ્ટ ટાઈમ મુદ્દો છે આ, બરાબર યાદ રાખવાને. જેટલું પાઈ બેક બોન્ડિંગ વધારે તેટલું CO ની બંધ લંબાઈ વધારે, એટલે બંધ પ્રબળતા ઓછી. ક્લિયર? તો આ દરેક બાબતોને તમે શાંતિથી નોટબુકમાં લખી નાખો અને ત્યાર પછી આપણે એની કેટલીક આકૃતિઓ ભણવી છે, પણ પહેલા લખી નાખો. ઓકે ગાઈસ, ચાલો આપણે ધાતુ કાર્બોનિલ સંકીર્ણ સંયોજનોમાં સિગ્મા અને પાઈ બોન્ડિંગનું જે નિર્માણ થાય છે એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. હવે એની કેટલીક ફિગર્સ આપણે આકૃતિઓ જોવાની છે અમુક અલગ અલગ સંકીર્ણ સંયોજનોમાં, એ આપણે ચેક કરી લઈએ. એમાં નંબર 1 છે NiCO4. ક્લિયર? આ ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, જેની વિશે ચર્ચા આપણે કરી ચૂક્યા છે. નિકલનો ઓક્સિડેશનક 0 છે, કાર્બન મોનોક્સાઇડ પ્રબળ લિગેન્ડ છે અને સંકરણ કેવું થાય છે? sp3. આકાર બધાને ખબર પડી જાય એવું છે, સમચતુષ્ફલકીય. કયો આકાર છે? સમચતુષ્ફલકીય, અને યુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 0. ત્યારબાદ છે FeCO5, બરાબર ને, પેન્ટા કાર્બોનિલ આયર્ન 0. એમની આકૃતિ છે ત્રિકોણીય દ્વિપિરામિડલ, અને એનું સંકરણ જે છે કેવું થાય? DsP3. તમે જાતે પણ ચેક કરી શકો છો. અને એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન
n બરાબર 0 છે. ઓકે, આપણે આવડી જાય એવી વસ્તુ છે. ત્યારબાદ છે CrCO6 બરાબર, CrCO6 વચ્ચે ક્રોમિયમ અને 6 કાર્બોનિલ લિગેન્ડ, એમાં સંકરણ D2sp3. આકાર તો ક્લિયર છે, અષ્ટફલકીય, અને એવું કહી શકાય કે આમાં n બરાબર કેવું છે 0. બધામાં n બરાબર 0 જ છે. બધા જે આ ત્રણ જે આપણે સંકીર્ણ સંયોજનો જોયા ધાતુના કાર્બોનિલ એ પ્રતિચુંબકીય છે. ચલો હવે મસ્ત આવ્યું, મસ્ત. JEE ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ, નીટ માટે પણ મોસ્ટ છે. ઓકે, NCERT છે. CO2 CO8 કોબાલ્ટ 2 છે, 2 ધાતુ છે બરાબર ને, કોબાલ્ટ દ્વિકેન્દ્રીય કહેવાય એને બરાબર, અને કાર્બન મોનોક્સાઇડ ના 8 લિગેન્ડ છે. હવે એની ડિઝાઇન જે છે, આની આકૃતિ તમે જોજો, સેન્ટરમાં લખીએ આપણે CO, તો સ્પેસ છોડીને બીજો લખીએ CO. ક્લિયર? ચાલો, આમની વચ્ચે એક બોન્ડ છે, CO બોન્ડ CO. તો નેક્સ્ટ થોડા 8 કાર્બોનિલ લિગેન્ડ છે, એની ગોઠવણી તમે બરાબર સમજી લેજો. ચલો 1 2 3, અહીંયા CO 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 સવર્ગ સહસંયોજક બંધ છે. ચલો અહીંયા પણ CO, અહીંયા પણ CO, અને અહીંયા પણ CO. આ CO અને આ CO ને લખવામાં ડિફરન્સ જોજો. કાર્બન કેપિટલ છે, ઓક્સિજન સ્મોલ છે કારણ કે કોબાલ્ટ છે, અને કાર્બન અને ઓક્સિજન બંને કેપિટલ લેટર છે કારણ કે કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બોનિલ CO છે. જોજો પાછા. ઓકે, ચાલો હવે અહીંયા એક CO જે છે બરાબર, એ આ બેની વચ્ચે હોય, અને બીજો હજી એક CO જે છે એ પણ આ બેની વચ્ચે હશે. ઓકે, ચાલો બરાબર સમજો. હવે આજે હું અત્યારે અંડરલાઈન કરી રહ્યો છું 1 2 3 4 5 અને 6 બરાબર. તો અમે એવું કહી શકાય 6 CO, એટલે આ જે 6 જે સાઈડના CO છે એને શું કહેવાય? ટર્મિનલ લિગેન્ડ. ટર્મિનલ લિગેન્ડ એટલે છેડા. ટર્મિનલ એટલે શું થાય? છેડા. 1 2 3 છેડા ઉપર છે, અને 1 2 3 છેડા ઉપર છે, એટલે શું બોલાય? 3 CO ટર્મિનલ લિગેન્ડ છે. ચલો નેક્સ્ટ આગળ જઈએ છીએ. હવે હું અંડરલાઈન બદલું છું, રેડ રંગથી લખી રહ્યો છું ત્યારે. આ રેડ, અને અહીંયા પણ રેડ. શું લખશું? 2 CO બ્રિજ લિગેન્ડ. 2 CO બ્રિજ લિગેન્ડ છે બરાબર ને. બ્રિજ લિગેન્ડ કેમ બોલ્યા? કારણ કે જો કોબાલ્ટની વચ્ચે બ્રિજ જોડે છે એને બ્રિજ લિગેન્ડ કહેવાય. ઓકે, અને એક CO બોન્ડ CO બંધ. આ પૂછાય નીટમાં ને JEE માં. આ પ્રશ્ન પૂછાઈ શકે. JEE માં તો મોસ્ટ ટાઈમ, ધીસ ઇઝ મોસ્ટ ટાઈમ બિફોર JEE. નીટ ઓલસો, બટ મેક્સિમમ ધીસ. પ્રશ્ન શું પૂછાય તમને? આ સંકીર્ણ સંયોજન આપશે CO2 CO8. પ્રશ્ન શું પૂછે? એના માટે કયું વિધાન એ યોગ્ય છે? તેમાં 2 CO બોન્ડ છે, CO બોન્ડ લે બરાબર. તેમાં 6 ટર્મિનલ લિગેન્ડ આવેલા છે, 2 ટર્મિનલ લિગેન્ડ આવેલા છે, 2 બ્રિજ લિગેન્ડ આવેલા છે, વગેરે વગેરે. કોઈ પણ વિધાન આવે આપણે આ ચેક કરવાનું છે. 6 લિગેન્ડ ટર્મિનલ, 2 લિગેન્ડ બ્રિજ લિગેન્ડ બરાબર, કાર્બોનિલ, અને 1 કોબાલ્ટ બોન્ડ આવેલો છે. એ જ રીતે મિત્રો આ Fe2CO9 એ પણ એકદમ મસ્ત પ્રશ્ન છે, પૂછાઈ શકે એવો. ચાલો સેન્ટરમાં દોરીએ પહેલા Fe, અહીંયા પણ સેન્ટરમાં દોરીએ Fe, એટલે ખબર પડી ગઈ. ચાલો હવે 3 CO જે છે એ આપણે દોરીએ ટર્મિનલ. 3 CO ટર્મિનલ, રાઈટ. 3 CO કેવા છે? ટર્મિનલ લિગેન્ડ છે. અને એમની વચ્ચે બરાબર, એમની વચ્ચે આજે હું દોરું છું અત્યારે તમે જો, એક CO બ્રિજ લિગેન્ડ, ચાલો બીજો CO બ્રિજ લિગેન્ડ, અને હજી એક વચ્ચે આવશે બ્રિજ લિગેન્ડ, અને અહીંયા Fe વચ્ચે તો બોન્ડિંગ છે. તો ચાલો આના વિશે શું લખી શકાય? ચાલો બોલો જલ્દી ફટાફટ. 1 2 3 4 5 ને 6
6CO એટલે કાર્બોનિલ કેવા છે? ટર્મિનલ લિગેન્ડ. ઓકે, સમજાય? આ 3 જે CO છે કેવા છે? 3CO બ્રિજ લિગેન્ડ. 3CO બ્રિજ લિગેન્ડ. અને એક શું છે? Fe બોન્ડ Fe બંધ. બરાબર? Fe નો ધાતુ વચ્ચેનો બંધ છે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ છે મિત્રો 6ઠ્ઠો નંબર, અને એ છે Mn2CO10. ક્લિયર? આપણે ફિગર જો ડ્રો કરીએ તો સેન્ટરમાં Mn, અહીંયા પણ આવશે Mn. ક્લિયર? અને બંને વચ્ચે એક બોન્ડ હશે. ત્યાર પછી આપણે દોરીએ CO. અહીંયા એક CO છે, અહીંયા બીજો CO છે, અહીંયા એક CO અહીંયા, અને અહીંયા એક CO. એ જ રીતે અહીંયા ઉપર, નીચે, અહીંયા અને અહીંયા CO છે. હવે તમે આમાં જોઈ શકો છો, આમાં જેમ કોઈ બ્રિજ લિગેન્ડ આવતા હતા એમ અહીંયા કોઈ બ્રિજ લિગેન્ડ છે નહીં. એટલે શું કહી શકાય? 10 CO કેવા? ટર્મિનલ લિગેન્ડ. અને એક શું છે? Mn બંધ. કે 10 ટર્મિનલ થઈ ગયા ને, 1 2 3 4 5 6 7 8 9 10, અને એક Mn બોન્ડ છે. ઓકે, તો મિત્રો અહીંયા મેં ધાતુ કાર્બોનિલ સંયોજનોમાં જે આકૃતિઓ આવતી હતી એના પરથી કેવા JEE અને નીટ લેવલના પ્રશ્ન પૂછાય એ દરેક બાબતો તમને સવિસ્તર સમજાવી છે. આશા રાખું છું કે તમે આનો પૂરેપૂરો ભરપૂર ફાયદો ઉઠાવશો. ઓકે, અને બીજી વસ્તુ કે આ દરેક બાબતો જે છે NCERT ની બુકમાં આપેલી છે. NCERT માં દરેક આકૃતિઓ આપેલી છે. મેં તમને ખાલી એમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે એની એક વેરાયટી તમને અહીંયા બહાર દેખાડી છે. તેનો ફાયદો ઉઠાવો, યુનિકલી આનો ફાયદો તમે ઉઠાવો. ઓકે, અહીંયા આપણે સિગ્મા અને પાઈ બંધ ધરાવતા સંકીર્ણ સંયોજનો એટલે કે OMC, સિગ્મા અને પાઈ બંધ ધરાવતા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ આપણે પૂર્ણ કરીએ છીએ. અર્થાત કે ધાતુ કાર્બોનિલ સંયોજનો સંપૂર્ણપણે સવિસ્તર માહિતી સાથે પૂર્ણ કરીએ છીએ. અને હવે આપણે એક ટોપિક બાકી રહી જાય છે આ ચેપ્ટરમાં, અને એ છે સંકીર્ણ સંયોજનોની યુઝિસ એટલે કે સંકીર્ણ સંયોજનોના ઉપયોગિતા વિશે આપણે એક ટોપિક બાકી છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છીએ. આજનો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમે દરેક વિદ્યાર્થીઓ વર્કશીટને સોલ્વ કરી રહ્યા હશો અને એકદમ ડબલ ટ્રિપલ સ્પીડથી તમે મહેનત કરી રહ્યા હશો, લખીને પ્રેક્ટિસ કરી રહ્યા હશો. આ ચેપ્ટર થોડું લેન્ધી છે, પરંતુ JEE અને નીટમાં આમાંથી પ્રશ્નો પૂછવાના ચાન્સીસ મેક્સિમમ છે. મોર ધેન 1 પ્રશ્ન પૂછાઈ શકે છે નીટમાં તો ખાસ. ઓકે, તો બરાબર આ ચેપ્ટરને તમે પ્રેક્ટિસ કરો, એના કન્સેપ્ટ સમજો. જેટલા પણ MCQ તમને કરાવવામાં આવ્યા છે એને પ્રેક્ટિસ કરો, એને થોડું યાદ રાખો. હું તમને દરેક વસ્તુ કહેતો જાઉં છું કે ભાઈ આ જગ્યાએ આ મહત્વનું છે, આ જગ્યાએ આ મહત્વનું છે. તો એની વ્યવસ્થિત નોંધ કરો, નોટ બનાવો. ઓકે, અલગ અલગ પેન થી એને વ્યવસ્થિત મઠારો એ નોટબુકને અને એને રિપીટ કરો. ઓકે, અને વર્કશીટ સોલ્વ કરો. ઓકે, તો આજનો લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાય.